બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક શરૂ થઈ ગઈ છે। અચોક્કસ મુદતની હડતાલ બાદ યાર્ડ દ્વારા હરાજી શરૂ કરતા ખેડૂતો યાર્ડમાં કપાસ લઈને પહોંચ્યા હતા। જો કે હળદરના બનેલા બનાવ બાદ પણ બોટાદ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો, વ્યાપારીઓ, મિશન એજન્ટો અને વિવિધ મંડળીઓ ખેડૂતો વચ્ચે મીટિંગ યોજાયેલ અને આજે શાંતિપૂર્ણ માહોલમાં કપાસની હરાજીનો પ્રારંભ કર્યો હતો। જો કે કેટલાક ખેડૂતો હરાજીમાં પોતાનો કપાસ લઈને આવી પહોંચ્યા હતા। 51, 52, 55, 60, 61, 62, 70, 75, 1100 હાલો ભાઈ 20 રૂપિયા છે પણ બોલું છે ભાઈ 1520 રૂપિયા બોલશે ખેડૂતો યાર છે થઈ ગયું મારું નામ સનાભાઈ સવસીભાઈ કેરાળિયા, બોટાદ માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન તરીકે અત્યારે ફરજ બજાવું છું। ગઈકાલે સવારથી અમારે કમિશન એજન્ટ, વેપારી, ડાયરેક્ટરો બધાય અને કર્મચારી, અમારા સેક્રેટરી અનકભાઈ મોપ બધાએ તે મંડળીના પ્રમુખો બધા આખા તાલુકામાંથી બોલાવ્યા હતા ખેડૂતોને, મંડળીના પ્રમુખોને, અને કમિશન એજન્ટ, વેપારી, માર્કેટિંગ યાર્ડ તમામે આજે માર્કેટિંગ યાર્ડ રાબેતા મુજબ શરૂ થઈ ગયું છે।